નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. કચ્છના ઐતિહાસિક અંજારો સ્થાપના દિવસ ઉજવાયો. ધારાસભ્ય અને નગરપાલિકા હસ્તે કરાયું ખીલી પૂજન. શહેરના પૂર્વ નગરપતિઓનું કરાયું સન્માન. નખત્રાણા તાલુકા પંચાયતની મળી સામાન્ય સભા. આગામી વર્ષના બજેટને અપાઈ બહાલી. વિવિધ વિકાસલક્ષી કામો અંગે કરાયો પરામર્શ. કચ્છમાં સતત બીજા દિવસે છવાયો ધુમ્મસીયો માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠારનું સામ્રાજ્ય યથાવત. માવઠાની આગાહીથી કિસાનોમાં ફેલાયો ઉચાટ. કચ્છમાં કડકડતી ઠંડી વચ્ચે અપમૃત્યુના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરના પેથાપુરમાં રહેતા 30 વર્ષીય શૈલેષ મકવાણા પ્રવાસીઓને લઈને ભુજ આવ્યા હતા અને સુંદરવન વિલામાં રોકાયા હતા. તેઓ સીડી પરથી નીચે ઉતરતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા પડી ગયા હતા, જેથી તેઓને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. નવયુવાનનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. દરમિયાન માધાપરમાં યુવાનનું અકસ્માતે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી, જેમાં નાના યક્ષવાડી આંબલી ચોકમાં વિનોદ હિરાણીના મકાનમાં કલરકામ કરતી વખતે બનાવ બન્યો હતો, જેમાં માધાપરના 41 વર્ષીય કાસમ જુણેજા નામના યુવાનને વીજ શોટ લાગતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તરફ અંજાર તાલુકાના ટપ્પર ગામે લતાડા વિસ્તારમાં બનાવ બન્યો હતો. અહીં રહેતા 15 વર્ષીય કરણ પારાધી નામના સગીરે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો. હતભાગી કિશોરના મોતથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે દુધઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લખપત તાલુકાના સ્મુદાન ખાતે ખાનગી કંપનીમાં બનાવ બન્યો હતો, જેમાં વીજ તારને અડી જતા 40 વર્ષીય યુવાનને કરંટ લાગ્યો હતો, જેનું ગંભીર ઇજાઓથી મોત થયું હતું. મૂળ સુરેન્દ્રનગરના અને હાલે અહીં રહેતા સુમા ઝીંઝુવાડિયા અકસ્માતે તારને અડી જતા કરંટ લાગ્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. દયાપર સીએસસી ખાતે તબીબે મૃત જાહેર કર્યા બાદ દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. ગાંધીધામના સોનલનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા ઘરમાંથી 1,98,000ની ચોરી થઈ હતી. ભારતનગરના સોનલનગરમાં રહેતા કનૈયાલાલ સથવારાએ ફરિયાદ નોંધાવી હતી, જે પ્રમાણે કોઈ ચોર ઇસમે તેમના ઘરનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને હોલમાં રાખેલા 2 માટીના ગલ્લા ચોરી ગયા હતા, જેમાં આશરે 13,000 રોકડા હતા, તેમજ બેડરૂમમાં લોખંડના કબાટનો નકુચો તોડી તેમાંથી સોનાની 2 ચેઇનની ચોરી કરી હતી. રોકડ અને દાગીના મળીને કુલ 1,98,000ની મત્તા ચોરી જવામાં આવી હતી, જેથી એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે. અન્ય દેશોમાંથી ભારતમાં આયાત થતો ડ્રગ્સનો જથ્થો તો પકડાય છે, પરંતુ ભારતમાંથી બહાર ગયેલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એજન્સીઓના અહેવાલ પ્રમાણે લાગોસના ટિંકલ આઇલેન્ડ બંદર પર વિવિધ એજન્સીઓએ કાર્યવાહી કરી હતી, જેમાં એક કન્ટેનરને રોકી તપાસ કરતા મોટી માત્રામાં નશાકારક સિરપની બોટલો મળી આવી હતી. ભારતના મુન્દ્રાથી આવેલો આ કન્સાઇનમેન્ટને નેશનલ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી, નાઇજીરિયા કસ્ટમ્સ સર્વિસ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ સર્વિસીસ, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસવામાં આવ્યું હતું, જેમાં કોડીન સિરપની 1,80,000 બોટલો મળી આવી હતી, જે પ્રતિબંધિત માનવામાં આવે છે. કન્ટેનરની સંપૂર્ણ તપાસ બાદ ગેરકાયદેસર કાર્ગો મળી આવ્યો હતો, જેના કારણે શિપમેન્ટના કન્સાઇનની અને નોટિફાય કરનાર મકાતા ઇમેન્યુઅલ તરીકે ઓળખાતા શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. ઇમેન્યુઅલને તાત્કાલિક પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. 50 વર્ષીય નાઇજીરિયન નાગરિકની ધરપકડ કરાઈ હતી. આરોપીના કબજામાંથી 27.567 કિલો કોડીન સિરપ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હોવાનું એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અંજાર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સ્નેહ મિલન યોજાયું હતું. અંજાર પીએસઆઈ વીએ ઝા અને સી ટીમ દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ઘરોઘર જઈ એમની સાથે મીટિંગ કરી તેમના નિવૃત્ત જીવન અંગે પૂછપરછ કરી હતી. સ્નેહ મિલન સમારોહ ગોઠવી તમામ નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાનની યાદો તાજી કરી હતી. કચ્છમાં સૌ પ્રથમ વખત આ કાર્યક્રમ અંજાર પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો. પોલીસ વડાએ જણાવ્યું હતું કે તમે અમારા માટે પથદર્શક છો અને ગમે ત્યારે લોકલ પોલીસની જરૂર પડે તો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. ગાંધીધામ એસપી કચેરીનો સંપર્ક કરી કોઈ મુશ્કેલી હોય તો જણાવવા માટે અનુરોધ કર્યો હતો.
શિયાળાની કડકડતી ઠંડી અને માવઠાની આગાહી વચ્ચે કચ્છની ધરામાં ફરી સળવળાટ થતા કચ્છવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. ભૂકંપ સંભવિત ક્ષેત્રના ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અનેક સક્રિય ફોલ્ટ લાઇનો આવેલી છે, જેથી સમયાંતરે કચ્છમાં ભૂકંપના નાના મોટા આંચકાઓ અનુભવાતા રહે છે. આજે સવારે 10:44 કલાકે સરહદી પશ્ચિમ કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે પશ્ચિમ કચ્છના લખપત તાલુકામાં કંપન અનુભવાયું હતું, જેનું કેન્દ્રબિંદુ લખપતથી 76 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું હતું. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 અંકિત થઈ હતી. શિયાળાની સિઝનમાં કચ્છના પેટાળમાંથી ઉર્જાના ઉત્સર્જનની પ્રક્રિયા વધી જતી હોવાથી શિયાળાની ઋતુમાં આંચકાઓ અનુભવાતા રહે છે. સોમવારે 3.7ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ફરી ગભરાટ ફેલાયો હતો. કચ્છમાંથી આકાશી આફત વરસવાના વર્તારા વચ્ચે પેટાળમાં સળવળાટ થતા લોકો ભયભીત થયા હતા. કચ્છ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક ચેરમેન ઘેલાભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ મહત્વની બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં જિલ્લામાં પશુ દવાખાનાઓ, જન આરોગ્ય સુવિધાઓ, રોડ રસ્તા, સિંચાઈના પાણીનો થતો વેડફાટ, તલાટીઓની હાજરી, ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન, શિક્ષકો માટે ક્વાર્ટરની ફાળવણી સહિતના મુદ્દાઓ ચર્ચાયા હતા. આ બેઠકમાં શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, કારોબારી સભ્યો મહેન્દ્ર ગઢવી, હરિ જાટિયા, કેશવજી રોસિયા, મસરૂ રબારી સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે મતલબ કે 23 તારીખના જે કારોબારીની જે મીટિંગ મળી એમાં આગળના જે મુદ્દા હતા અને આગળના મુદ્દા જે હતા કે મતલબ કે તળાવના નિયમ કરવાના, ગૌચર જમીન જે છે એનું શું કરવાનું, એટલે એના મતલબ 75% કામ થઈ ગયું છે. બાકી અમુક સિંચાઈના જે મુદ્દા હતા એ બધા પ્રગતિમાં છે, એટલે મીટિંગ બરાબર સારી રહી. તાજેતરમાં ઓનલાઈન, ઓફલાઈન અને જિલ્લા ફેરબદલીમાં બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવામાં આવે તો કચ્છમાં શિક્ષકોની ઘટ 50%થી પણ વધી જશે અને તેનાથી જિલ્લાના શિક્ષણની માઠી અસર થવાની ભીતિ છે. જેથી ઠરાવ કરી જ્યાં સુધી શિક્ષકોની નવી ભરતી ન થાય ત્યાં સુધી બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવામાં નહીં આવે તેવું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ જણાવ્યું હતું. મામલામાં બીજો કંઈ નથી. હમણાં જે આપણી ઓફલાઈન, ઓનલાઈન અને જિલ્લા ફેર એ બધું ભેગું મળીને બધાને જો અમે એક સાથે છૂટા કરીએ તો કચ્છની પરિસ્થિતિ જે છે એ કચ્છની પરિસ્થિતિ એક તો 50%થી નીચે હમણાં શિક્ષકો છે અને એમાં આ જો બદલી થઈ જાય તો શિક્ષણ ક્ષેત્રમાં ઘણી બધી અવગડતા ઊભી થાય અને શિક્ષણ ઉપર કચ્છના મોટામાં મોટું અસર પડે. એના માટે કરીને અમે આ કડવો નિર્ણય લીધો છે. અમને ઉપરથી 1600 શિક્ષકોની નિમણૂક કરવાની સરકારશ્રી છે. એ લોકો એમ કહે છે કે તમારા થઈ ગયા છે. અમે એમ કહીએ છીએ તમે એમને હુકમ આપી દો તો અમે આ લોકોને છૂટા કરી દઈએ. અમારું એવું છે કે બધાને સાથે રાખી અને આ લોકોને ભેગી આપણે છૂટા કરી દઈશું ને વધારાના જે જિલ્લા ફેર અને જે ઓનલાઈન, ઓફલાઈન થઈ છે એમને પણ સાથે અમે છૂટા કરી દઈશું. કોર્ટના દરવાજા ખટખટાય ત્યાં સુધીની પરિસ્થિતિ અમને નથી લાગતું કે અમે વેઠવા દેશું. અમારે ઉપલી લેવલે અમારા વિભાગીય શિક્ષણમાંથી એવી અમને આશ્વાસન મળ્યું છે કે અમે વહેલી તકે તમને શિક્ષણ કચ્છમાં શિક્ષકો ફાળવી દેશું. એટલે એના ઉપર અમને વિશ્વાસ છે કે અમારા શિક્ષણ મંત્રી સાથે પણ અમારી ચર્ચા થઈ, વિભાગીય નિયામક સાથે અમારી ચર્ચા થઈ છે. એ લોકો ને અમે જે કીધું છે કે ભાઈ અમને તમે શિક્ષકો આપો તો જે આ હમણાં બદલીઓની જે થઈ એ પ્રક્રિયામાંથી અમે પાર કરી અને આ લોકોને છૂટા કરી નાખીશું. અને પ્રવાસી શિક્ષકોની ભરતી માટે કરીને અમે સરકારશ્રી પાસેથી મંજૂરી માંગીએ છીએ કે અમને જો 12 પાસ અહીંયાના સ્થાનિક શિક્ષકો મળી જાય તો એના હિસાબે આપણે જે ખાલી જગ્યાઓ છે ભરાઈ જાય અને શિક્ષણ ઉપર અસર ન પડે. સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા અભિવ્યક્તિ, સ્નેહ મિલન, શિક્ષણ સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના હોદ્દેદારો તેમજ સહયોગી આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હિતેશ ખંડોલે જણાવ્યું હતું કે માધાપર ગામ સમસ્ત જૈન સમાજ અનેક સારા આયોજનો કરે છે. સમાજના દરેક બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારો જાળવી રાખવા જરૂરી છે. આ માટે દરેક જૈન ધર્મ પ્રસંગે વિશેષ આયોજન કરાય છે. સાથે સ્થાનિક સમાજ જીવદયા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. અનેક જીવદયાની પ્રવૃત્તિઓ અહીં કરાય છે. આવનારા સમયમાં શિક્ષણ સાથે સંસ્કૃતિ જળવાઈ રહે તે માટેના આયોજનો થતા રહેશે. વેપાર ધંધામાં પણ સમાજ આગળ વધી રહ્યો છે, ત્યારે સમાજ ઉપયોગી થવું એ પણ સમયની માંગ છે. કાર્યક્રમમાં અનેક શિક્ષણ સંસ્કારો આપતી કૃતિઓ રજૂ કરાઈ હતી.
સાથે શિક્ષણમાં સફળતા મેળવનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા દર વર્ષે સમાજનો એક મેળાવડો કે જેમાં સમાજના દીકરા દીકરીઓનો સન્માન સાથે જે એમનામાં છુપાયેલ અભિવ્યક્તિ કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક એવું છુપાયેલું છે કે સમાજ વચ્ચે પ્રસિદ્ધ કરી અને આવતા દિવસોમાં તેમાં પણ સફળ થાય એ માટે દર વર્ષે જૈન સમાજ માધાપર એક સ્નેહ મિલનનું આયોજન કરે છે, જેમાં આજે આ સ્નેહ મિલનનું આયોજન જેમાં માધાપરના 200થી પણ વધારે પરિવારો આ સ્નેહ મિલનમાં સવારથી કરી અને સાંજ સુધી ભાગ લે છે. 160થી વધારે દીકરા દીકરીઓનું શિક્ષણ સન્માન થશે. 100થી પણ વધારે દીકરા દીકરીઓ જે છે એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે અને સમગ્ર કચ્છ અને ગુજરાતમાં એક માધાપરનું સમસ્ત જૈન સમાજનું એક એવું સંગઠન છે કે બધા જ સંઘો હોય, વિવિધ સમાજો હોય, એ બધા સાથે મળી અને સમાજને ઉન્નતિની રાહ પર લઈ જવા માટે જે સંગઠન શક્તિ છે એ જૈન સમાજ માધાપરની એક એવી શક્તિ છે કે એક અલગ જ દરેક સમાજને દિશા અને રાહ ચીંધે છે. ત્યારે સમગ્ર અમારી ટીમ દ્વારા અનેકવિધ સમાજના વડીલો દાતાઓના સહકારથી અને જે સમાજના ભાઈઓ બહેનો બધા જ કાર્યક્રમોમાં ભાગ લઈ અને એક સમાજની યુનિટી શું હોઈ શકે એ જો જોવું હોય તો એ માધાપર જૈન સમાજના એકતાના દર્શન થાય છે. ત્યારે આજે સમગ્ર સમાજ એકઠો થયો છે ત્યારે ખૂબ આનંદ અને ખુશી છે કે આવતા દિવસોમાં દરેક ક્ષેત્રમાં માધાપર જૈન સમાજ અનેકવિધ કાર્ય હોય કે જેમાં કોરોનાની વાત હોય, દુષ્કાળમાં જીવદયાની વાત હોય, દરેક સમાજ માટે મેડિકલ કેમ્પોની વાત હોય અને અનેકવિધ એવી સેવાકીય પ્રવૃત્તિ છે કે એક મહાજન તરીકેની જે ભૂમિકા છે એ શ્રી માધાપર જૈન સમાજ ફક્ત જૈન સમાજ માટે નહીં પણ દરેક સમાજ માટે વિચારનારું એક આ સંગઠન અમારું બન્યું છે એનો અનેરો અમને આનંદ છે. આ ચોથું સ્નેહ મિલન યોજાઈ રહ્યું છે. કોરોનાના સમયમાં એક વર્ષ નહોતું થયું, બાકી સતત દર વર્ષે આ સ્નેહ મિલન સિવાય પણ અનેકવિધ કાર્યક્રમો સમાજના અને અનેકવિધ સેવાકીય પણ કાર્યક્રમો ચાલતા હોય છે.